નમસ્કાર, જય માતાજી દર્શક મિત્રો. આજે આપણે કર્મયોગી પોર્ટલ ઉપર PAR કઈ રીતે ભરવા એની માહિતી સમજશું. તો કર્મયોગી પોર્ટલમાં PAR ભરવા માટે સૌથી પહેલા તો તમારે કર્મયોગીમાં ID પાસવર્ડ નાખી લોગિન થઈ જવાનું રહેશે. લોગિન થશો એટલે કંઈક આવું પેજ તમને દેખાશે. અહીં ઉપર એમ્પ્લોય મોડ્યુલ લખેલું છે. એમ્પ્લોય મોડ્યુલમાં જઈ અને PARમાં ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે કંઈક આવું તમારું પેજ ખુલશે, જેમાં ડોક્યુમેન્ટ નેમ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. એમાં ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ખુલશે. એમાં સૌથી પહેલા ખાનામાં તમે જે નોકરી કરો છો એમાં શું કામગીરી કરવાની હોય છે, શું ફરજ બજાવવાની હોય છે તેની માહિતી એડ કરવાની હોય છે. તો આ માહિતી માટે જો તમે ઓલરેડી ટાઈપ કરેલું હોય તો તે કોપી કરી અને એ માહિતીને એ ખાનામાં પેસ્ટ કરી અને સીધી પણ ભરી શકો છો. જો તમે એ માહિતીને ઓલરેડી ટાઈપ કરેલી ન હોય તો તેને સીધી જ આ ખાનામાં જઈ ટાઈપ કરી શકો છો. આ માહિતી ટાઈપ થઈ જાય પછી એની નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને 3 ખાના દેખાશે. એમાં પહેલું ખાનું છે કરવાના કાર્યો. તો તમારા નોકરી દરમિયાન શું કાર્ય કરવાના હોય છે, તો એ કાર્ય અહીં આપણે ટાઈપ કરી લેશું. પછી બીજું છે વર્ષ દરમિયાન સંબંધિત કર્મચારી દ્વારા લક્ષ્યાંક કેટલો આપવામાં આવેલો છે તે ટાઈપ કરવાનું છે. પછી એ ત્રીજું ખાનું એવું છે કે તમે કેટલું એચિવમેન્ટ કર્યું છે તો એ ટાઈપ કરવાનું હોય છે. તો આ ત્રણેય વસ્તુ ટાઈપ કરી લ્યો, અથવા તો ઓલરેડી ટાઈપ કરેલું હોય તો કોપી પેસ્ટ મારી દેવાનું હોય છે. પછી નીચે ખાનું આપેલું છે કે તમને કોઈ સન્માન મળેલું હોય નોકરીના કામગીરી બાબતનું તો એ અહીં ટાઈપ કરવાનું હોય છે. ન મળેલું હોય તો નીલ ટાઈપ કરી દેવાનું છે. પછી નીચે લખેલું છે કે તમારી ફરજોમાં અવરોધ પેદા કરતા પરિબળો ક્યાં છે. તો તમે નોકરીમાં ફરજ બજાવો છો તો તેમાં તમને કયા પરિબળો અવરોધ કરે છે એ પરિબળો તમારે અહીં ટાઈપ કરી દેવાના છે. એ ટાઈપ થઈ જાય પછી એની નીચે 3 ખાના બીજા આપેલા છે. એમાં લખેલું છે કે તમને તમારા કૌશલ્યમાં તાલીમ દ્વારા સુધારો કરવાની જરૂરિયાત જણાતી હોય એવા ક્ષેત્રો કયા કયા છે. તો એમાં 3 ખાના આપેલા છે. તો ત્રણેય ખાનામાં તમારે અલગ અલગ માહિતી નાખવાની છે અને ત્રણેય ખાના ભરવા ફરજિયાત છે. જો 3માંથી એક પણ ખાનું ભરવાનું બાકી હશે તો તમને આ APR છે એ સબમિટ થવા દેશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ 3 ખાનાને ફરજિયાતપણે સબમિટ કરવા ફિલઅપ કરવાના રહેશે. આ 3 ખાના ફિલઅપ થઈ જાય એટલે નીચે જશો એટલે તમને આ રીતે માહિતી ટાઈપ કરી અને નીચે 3 બટન આપેલા છે. એમાં વચલું બટન છે તમે જોઈ શકો છો સબમિટનું. એ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ રીતની સ્ક્રીન દેખાશે. એમાં તમારે યસ ઉપર ક્લિક કરવાની રહેશે. યસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે સક્સેસફુલનું આવી જશે, એટલે ઓકેમાં ક્લિક કરી દેવાની રહેશે. પછી આ તમારો PAR ભરાઈ જાય એની પ્રિન્ટ પણ ડાઉનલોડ થઈ શકશે. નીચે સ્ક્રોલ કરશો એટલે ખૂણામાં પ્રિન્ટનું ઓપ્શન આપેલું છે, અહીંયા ક્લિક કરવાની એટલે આ રીતે પેજ ખુલશે, જેમાં સેવ એઝ PDF કરી અને તમારે એને સેવ કરી લેવાનું રહેશે.